નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જો મન ઉદાસ રહેતું હોય તો શું કરવું જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। લોકો અલગ અલગ સામગ્રીઓ લઈને આપણા જીવનમાં આવે છે, એમાંથી જે આપણે જોઈએ એ લેવાનું હોય, જે લોકો આપે એ નહીં। મનમાં રાખીને જીવવું એના કરતાં મન ભરીને જીવવું એ જ સાચું જીવન છે। તમે તમારા સ્વભાવ પર કાબૂ રાખતા શીખો એટલે બીજા પણ કાબૂમાં રહેશે। સમય ખરાબ હોય અને આપણા પોતાનાઓ સાથ આપે તો આખી દુનિયા જીતી શકાય, પરંતુ દુઃખની વાત તો એ છે કે સમય એટલા માટે જ ખરાબ હોય છે કે આપણું કોઈ પોતાનું સાથે નથી હોતું। અમુક માણસો એવા પણ હોય છે જે સંબંધો તોડવા માટે તૈયાર થઈ જાય છે, પરંતુ પોતાની ખોટી જીદ, પોતાનું ખોટું અભિમાન છોડવા નથી માગતા। સંબંધ સમજદાર હોવો જોઈએ, ચતુર નહીં। છૂટવું અને બંધાવવું એ તો હાથને શોભે, સંબંધમાં નહીં। જ્યારે દર્દ સહન કરવાની આદત પડી જાય છે ત્યારે આંસુ ખુદ આવવાના બંધ થઈ જાય છે। તમે જે બીજાને આપશો એ જ પાછું વળીને આવશે, પછી તે ભલે ખુશી હોય, દર્દ હોય, અપમાન હોય કે પછી સન્માન હોય। જો લોકો તમારાથી ખુશ નથી તો એની પરવાહ ના કરો, એની ચિંતા ના કરો, કારણ કે તમે આ દુનિયામાં કોઈના મનોરંજન માટે નથી આવ્યા। સારો સમય હંમેશા એમનો જ હોય છે જે કોઈના માટે પણ ખરાબ નથી વિચારતા। સુખ દુઃખ તો જીવનનો એક ભાગ છે, જો એ નહીં આવે તો આપણે અનુભવ ક્યાંથી લાવીશું। જેમને પોતાના માન સન્માનની કિંમત હોય છે ને, તે ક્યારેય બીજાનું અપમાન નથી કરતા। જ્યારે મતલબ પૂરો થઈ જાય છે ત્યારે લોકો બોલવાનું તો દૂર, પરંતુ સામે જોવાનું પણ બંધ કરી દે છે। હંમેશા આપણે એ લોકોના હાથોનો મજાક બનીએ છીએ જે લોકોને આપણે આપણા કમજોર સમયમાં આપણી બધી જ વાતો બતાવી દઈએ છીએ। આજકાલ સંબંધોને તોડવા માટે ભૂલોની જરૂર નથી પડતી। જો સ્વાર્થ પૂરો થઈ જાય ને તો સંબંધ આપોઆપ તૂટી જતા હોય છે, કારણ કે હવે લોકો સ્વાર્થ ખાતર સંબંધ બનાવતા થઈ ગયા છે। જે વ્યક્તિને વારંવાર મનાવવા છતાં માનતું ના હોય, જે વ્યક્તિને વારંવાર સમજાવવા છતાં સમજતું ના હોય, તો એ વ્યક્તિને સમજાવવું ના જોઈએ, એ વ્યક્તિને સમજાવવાની કોશિશ ના કરવી જોઈએ। જે વ્યક્તિને કોઈ સમજાવી નથી શકતું ને, એ વ્યક્તિને સમય જરૂર સમજાવે છે। થોડી રાહ જુઓ, કારણ કે સમય બધું જ બદલી દેતો હોય છે। જ્યાં સુધી પોતાનાઓથી દગો નથી મળતો ત્યાં સુધી સમજણમાં નથી આવતું કે જિંદગી શું છે। તમે કોઈનો હાથ ત્યારે જ પકડજો સાહેબ, જ્યારે તમે તેનો સારી રીતે સાથ નિભાવી શકો। જેમને ખોટા જ સમજવું છે એ તમારા મૌનનો પણ ખોટો જ અર્થ કાઢશે। જો તમને ખબર છે કે તમારું મન, તમારું દિલ જ તમારું કહેવું નથી માનતું ને, તો બીજાનું દિલ કે મન તમારાથી કેવી રીતે જોડાયેલું રહે? કોઈ પણ વ્યક્તિથી વધારે પડતી રાખેલી ઉમ્મીદ એ જ તમારા દુઃખ, તમારા તણાવ અને તમારી ચિંતાનું કારણ બને છે। મિત્રો, જો કર્મ ઉપર વિશ્વાસ અને ભગવાન ઉપર શ્રદ્ધા રાખશો તો સમય કેટલોય પણ ખરાબ કેમ ના હોય, પરંતુ રસ્તો જરૂર મળી જાય છે। લોકો આપણી કદર ત્યારે નથી કરતા જ્યારે આપણે એકલા હોઈએ છીએ, પરંતુ ત્યારે કરે છે જ્યારે એ એકલા હોય છે। જિંદગીમાં સૌથી વધારે કદર એમની જ કરજો જે તમારી કિંમત કરે છે, કેમ કે પોતાના એ નથી હોતા
જે ફોટામાં સાથે હોય છે, પરંતુ પોતાના તો એ હોય છે જે તકલીફમાં સાથે ઊભા રહે છે. હંમેશા મહેનત કરતા રહેવું જોઈએ દોસ્તો, કારણ કે સાચી દિશામાં કરેલી મહેનત એ બંધ દરવાજાઓને પણ ખોલી નાખે છે. કદર કરો એમની જે તમને મતલબ વિના પણ ચાહે છે, કારણ કે આ દુનિયામાં સંભાળ રાખવાવાળા ખૂબ જ ઓછા અને તકલીફ આપવાવાળા લોકો ઘણા મળે છે. બીજામાં તમારી ખુશીઓ શોધવાનું બંધ કરો, કારણ કે જો તમે તમારી જાતથી ખુશ નથી રહી શકતા તો બીજું કોઈ તમને ખુશ નહીં રાખી શકે. એવો સમય ક્યારેય નહીં આવે કે તમને એવું લાગશે કે તમે તૈયાર છો. તેથી રાહ જોવાનું બંધ કરો મિત્રો, અને કામ કરવાનું શરૂ કરી દો. એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો, કે બોલેલા શબ્દો, તૂટેલો ભરોસો અને વીતેલો સમય ક્યારેય પણ પાછા નથી આવતા. ખરાબ સમયની પણ એક સારી વાત છે કે એ જ્યારે પણ આવે છે ત્યારે આપણા જીવનમાંથી ફાલતુ લોકો દૂર થઈ જાય છે. જિંદગીમાં ક્યારે કોઈ માટે ના રડતા, કારણ કે જે પોતાના હોય છે ને એ ક્યારેય તમને રડવા જ નથી દેતા. એ હંમેશા યાદ રાખજો મિત્રો. દુઃખી થવાનું છોડી દો, કારણ કે અહીં દરેક કોઈ માણસ તમને સમજી નથી શકતું, અને દરેક કોઈને તમે સમજાવી પણ નથી શકતા. એ સત્ય છે. કોઈ નથી તમારી સાથે તો દુઃખી ના થાવ, કારણ કે આ દુનિયામાં પોતાનાથી વધારે સારું હમસફર બીજું કોઈ નથી હોઈ શકતું. જેવો વ્યવહાર તમને બીજા લોકોથી પસંદ નથી ને, એવો વ્યવહાર તમે બીજા લોકો સાથે ક્યારેય પણ ના કરતા. મિત્રો, એક વાત હંમેશા યાદ રાખજો કે તમે કેવા સમયમાંથી, કેવી પરિસ્થિતિમાંથી, કેવી હાલતમાંથી પસાર થઈ રહ્યા છો, એનાથી કોઈને કંઈ પણ ફરક નથી પડતો. તમારે ખુદ એ તમારી પરિસ્થિતિને બદલવી પડશે. તે હંમેશા યાદ રાખજો. ક્યારેક તમારો દિવસ ખરાબ જાય તો ચિંતા ના કરવી, પરંતુ કાલનો દિવસ સારો બનાવવાનો પ્રયત્ન જરૂર કરવો જોઈએ. એકલા રહીને એકલા મહેસૂસ કરવું ને એ તકલીફ જરૂર આપે છે, પરંતુ બધા સાથે રહીને એકલા મહેસૂસ કરવું ને એ માણસને અંદરથી તોડી દે છે. જીવનમાં બે વસ્તુ ક્યારેય ના તૂટવા દેતા, એક ભરોસો અને બીજો વાદો, કારણ કે આ બંને તૂટે છે ત્યારે અવાજ નથી આવતો, પરંતુ દર્દ ખૂબ જ થાય છે. જો કોઈને પાણી લેવા મૂકો તો સૌથી પહેલાં એ પીશે, કારણ કે અહીં લોકો સૌથી પહેલાં પોતાના માટે જીવતા હોય છે. જ્યાં પોતાનો સ્વાર્થ હોય ત્યાં જ સંબંધો પણ બનાવતા હોય છે. આજકાલ લોકો એ નથી જોતા કે તમે એમના માટે શું કર્યું, પરંતુ એ જુએ છે કે તમે એમના માટે શું નથી કર્યું. જેને ઘમંડની હવા લાગી જાય છે ને તેને ના કોઈ દવા લાગે છે કે ના કોઈ દુઆ લાગે છે. એ લોકો માટે તમારી ઊંઘ ક્યારેય ખરાબ ના કરો, જે લોકો તમને દર્દ આપીને શાંતિથી સૂતા હોય છે. આ સંબંધો પણ અજીબ છે ને સાહેબ. વિશ્વાસ વિના શરૂ નથી થતા અને દગા વિના ખતમ પણ નથી થતા. માન્યું કે મુશ્કેલીઓ આવવાથી માણસ એકલો પડી જાય છે,
પરંતુ જ્યારે જીવનમાં મુશ્કેલીઓ આવે છે ને, ત્યારે એકલો માણસ મજબૂત પણ બને છે. જિંદગી ખૂબ જ મોંઘી વસ્તુ છે, એટલા માટે એને મતલબી અને સ્વાર્થી લોકો પાછળ ક્યારેય બરબાદ ના કરો. ખરાબ સમય તમને જિંદગીના એ સત્યનો સામનો કરાવે છે જે તમને સારા સમયમાં ખબર પણ નથી હોતી. પ્રેમ જો પાકો હોય ને, તો વિવાદ ભલે કેટલોય પણ ઊંડો હોય, તેમ છતાં એ સંબંધ નથી તૂટતો જ્યાં સુધી તમે તમારી પરિસ્થિતિઓ અને કઠિનાઈઓનું કારણ બીજાને માનતા રહેશો. ત્યાં સુધી તમે તમારી એ પરેશાનીઓને દૂર નહીં કરી શકો. લોકો શું વિચારશે એ વિચારીને જો તમે કંઈ નહીં કરી શકો, તો તમે તમારી જીવનની પહેલી જ પરીક્ષામાં હારી ગયા સમજો. વહેતા પાણીની જેમ વહેતા જાઓ. કચરો એની આપમેળે કિનારા પર આવતો જશે. સંબંધોને સાચવવા માટે ક્યારેક આંધળા, ક્યારેક બહેરા, તો ક્યારેક મૂંગા પણ બનવું પડતું હોય છે. તમારી ખુશીઓ ભલે તમે ગમે એની વચ્ચે વહેંચો, પરંતુ તમારું દુઃખ, તમારું દર્દ, તમારો ગમ એ તો ભરોસાવાળી વ્યક્તિને જ કહેવું જોઈએ. જીવનમાં પસ્તાવાનું છોડો અને કંઈક એવું કરો કે તમને છોડવાવાળા પસ્તાય. જેને તમારો સંબંધ નિભાવવો છે એ તમારી 1000 ભૂલોને પણ માફ કરી દેશે, પરંતુ જેને સંબંધ નિભાવવો જ નથી એ તમારી એક ભૂલ પર પણ સાથ છોડી દેશે. હંમેશા આપણને એ લોકો જ સૌથી વધારે રડાવતા હોય છે જે લોકોને આપણે સૌથી વધારે ચાહતા હોઈએ છીએ, જે લોકોને આપણે સૌથી વધારે મહત્ત્વ આપતા હોઈએ છીએ. જિંદગીમાં ઘણા દુઃખ એવા હોય છે જે કહેવાતા નથી, પરંતુ ફક્ત અંદરથી મહેસૂસ થાય છે. સંબંધોનો ખોટો ઉપયોગ ના કરતા સાહેબ, કારણ કે સંબંધો તો ઘણા મળી જશે, પરંતુ સાચો માણસ વારંવાર નહીં મળે. જેની આદત હંમેશા બદલવાની હોય એ ક્યારેય કોઈના નથી થતા, પછી એ ભલે સમય હોય કે માણસ હોય. ક્યારેક આત્મસન્માન માટે પણ આપણે કેટલાક લોકોનો સાથ છોડવો પડે છે. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.